पर्यावरणના રક્ષણ અને હરિયાળું ગુજરાત નિર્માણના ઉમદા હેતુ સાથે રાજ્યભરમાં ચાલી રહેલા 76મા વન મહોત્સવ અંતર્ગત વાવથરા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ભવ્ય રીતે યોજાયો હતો। જિલ્લાની મુખ્ય કચેરીઓ અને જાહેર સ્થળોએ આ પ્રસંગે મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું મુખ્ય આયોજન કલેક્ટર કચેરી, માર્કેટયાર્ડ અને નવી તાલુકા પંચાયત બિલ્ડિંગના પરિસરમાં કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણના પવિત્ર કાર્યમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જિલ્લા વિકાસ અધિકારી, વન વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા શિક્ષણાધિકારી અને અન્ય અગ્રણીઓ પણ જોડાયા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વન વિભાગ દ્વારા આ પ્રસંગે વિવિધ જાતના છાયા આપતા અને ફળદાર છોડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ અવસરે એક વૃક્ષ એક જીવનનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો। વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વન મહોત્સવની શરૂઆત 1950માં ભારતના પ્રથમ કૃષિ મંત્રી કાશીરામ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ પ્રકૃતિનું સંતુલન જાળવવાનો છે। ઉપસ્થિત સ્વયંસેવક સંગઠનો દ્વારા છોડના જતન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી। કાર્યક્રમના અંતે આગેવાનો અને અધિકારીઓએ વૃક્ષારોપણના સ્થળોની મુલાકાત લીધી હતી અને આવનારા દિવસોમાં જિલ્લાના વધુ વિસ્તારને હરિયાળો બનાવવા માટે નવી યોજનાઓ ઘડવાની જાહેરાત કરી હતી। 76મા વન મહોત્સવના અવસર ઉપર થરાદ જિલ્લામાં હરિયાળીનો નવો સંકલ્પ જાગ્યો છે અને સૌએ આગામી પેઢીને સ્વચ્છ સુશોભિત પર્યાવરણ આપવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। સમગ્ર દેશમાં જ્યારે વૃક્ષારોપણના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મિત્રો વૃક્ષ વાવો અને જીવન બચાવો કમા મુનશીએ શરૂ કરેલી યાત્રા મિત્રો આપણે વર્ષો પહેલાં જ્યારે આઝાદ થયા ત્યારે હતા એના કરતાં 4 ગણા વધ્યા છે। જે માણસની જીવવા માટે વૃક્ષો જોઈએ એટલું આપણી પાસે છે નહીં, જંગલો કપાવા માંડ્યા। આપણે પણ વૃક્ષ સાચવવું એટલું કઠિન છે કે બાળકને સાચવવા કરતાં વૃક્ષ સાચવવું કઠિન છે। પણ અત્યારે આપણને ખબર છે કે કોરોનાની મહામારી જોઈ, અત્યારે પર્યાવરણ એટલું બગડી રહ્યું છે અને પર્યાવરણને સુધારવા માટે વૃક્ષો ખૂબ જ જરૂર છે। એને બચાવવા માટે બીજા અનેક ઉપાયો છે, પણ ઓક્સિજન આપણને માત્ર વૃક્ષો આપે છે। જ્યારે વૃક્ષો આપણને ઓક્સિજન આપતા હોય ત્યારે મિત્રો આપણી પહેલેથી સંસ્કૃતિ રહી છે કે માત્ર સરકાર કહે છે એટલે નહીં, કોઈ કહે છે એટલે નહીં, પણ ધર્મ સાથે પણ વૃક્ષોને જોડેલા છે કે 11ના દિવસે વૃક્ષ કપાય નહીં, પૂનમ કે અમાસના દિવસે પણ કપાય નહીં। આપણે બધા ગામડામાં જોતા હશે કે લીલું દાંતણ પણ એ દિવસે કાપવું નથી, આ બચાવવાની એક ખેવના। પણ અત્યારે જંગલો ખૂબ કપાય છે, સરકાર ખૂબ પ્રયત્ન કરશે, વૃક્ષારોપણના વર્ષોથી કાર્યક્રમ કરે છે, પણ જે વાવીએ એ જીવીએ। વૃક્ષો વાવો તો આટલો જીવતો હોય તો કોઈ સવાલ જ પેદા થતો નહીં, તો બધા ઉછેરી શકતા નથી। એટલે આપણે બધા પ્રતિજ્ઞા કરીએ, આજ વૃક્ષારોપણના દિવસે નહીં પણ જીવનમાં જેમ અત્યારે તો શાળા બાગ પણ શરૂ કરવામાં આવે છે। દીકરાઓને પણ પહેલેથી ઘણી શાળાઓ મારી એવી છે કે શાળામાં પાણી ન હોય તો ઘરથી જે જમ્યા પછીનું પાણીનો બગાડ થાય એ પણ લઈને છોકરા જતા હોય છે અને વૃક્ષો થતા હોય। તો આપણે બધા જ વૃક્ષનું જતન કરીએ। જે પરોપકાર બીજાના માટે વધે છે એવા વૃક્ષો આપણું જીવન બચાવે છે। આપણું જીવન બચાવવા માટે કરીને આ વૃક્ષારોપણના દિવસને તો યાદ કરીએ જ, પણ જીવનમાં કાયમના માટે હું તો મિત્રો અહીંથી એક અપીલ કરું છું કે જ્યારે ખેતરોમાં ફેન્સિંગ વાડ થાય છે, કેટલાય વૃક્ષોનું નિકંદન કાઢી નાખે છે। ફેન્સિંગ વાડ કરો પણ વૃક્ષોનું નિકંદન વચ કાઢો। એક વૃક્ષ પેદા કરવામાં કેટલો સમય મિત્રો લાગે છે। ભૂતકાળ એવો હતો કે આપણા વડવાઓ એમ કહેતા કે આ લીમડો મારા બાપાએ વાવ્યો છે, આ વડ મારા બાપાએ વાવ્યો છે। આ મિત્રો આજે યાદ કરો છો તો આપણે પણ એવું યાદ રાખો, કારણ કે અત્યારે તમને આ બધો ખ્યાલ નથી, જેથી તમે કરતા નથી કે વૃક્ષ ઘેર લઈ જશો, વાવો છો, ખેડૂત નર્સરી કરો છો। તો બધા જ વૃક્ષોનું જતન કરીએ અને જેમ દેશના પ્રધાનમંત્રીએ આ સાલે મિત્રો એક પેડ માં કે નામ, માના નામ ઉપર પણ એક વૃક્ષ વાવીએ, માના નામે પણ એક વૃક્ષ કરીએ। એમાં બધા જોતરાઈને વૃક્ષોનું જતન કરીએ અને વૃક્ષ જેમ જળ એ જ જીવન છે એમ વૃક્ષ એ જ જીવન છે, એ દિશામાં આગળ વધીએ। આભાર મિત્રો।